હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે આપણે પાર્લરનું બધું વર્ક છે તમારી સાથે શેર કરવાનું છે. તો અત્યારે બસ જો હું પીઓ મૂકી રહી છે, પગમાં મહેંદી અને હું હાથમાં મૂકું છું. આજે મારે 2 બ્રાઇડને મહેંદી મૂકવાની છે, તો અમે 2 સાથે મળીને મહેંદી મૂકીએ છીએ. તો ચાલો તમે બધા બની રહેજો અમારા બ્લોગમાં. સો પીવે જો એક પગ કમ્પ્લીટ કરી નાખ્યો છે બ્રાઇડનો. હજી તો બી સેકન્ડ બ્રાઇડ છે, એમ તો બાકી જ છે. પહેલી બ્રાઇડ છે એનો એક પગ કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજો પગ છે પીવી મહેંદી કરે છે. તો પરીની દ્રષ્ટિએ મેગી બનાવી છે અને હું મહેંદી મૂકતા મૂકતા મેગી ખાવા આવી છું. તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે જો અમારે 2 બ્રાઇડ છે, 2 બ્રાઇડને મહેંદી મૂકવાની છે. તો હું આજે પાર્લરે જ રોકાઈ છું અને હવે મહેંદી હજી તો એક બ્રાઇડને નથી મુકાય, 2 બ્રાઇડ છે. તો પીયું પગમાં મૂકે છે, હું હાથમાં મૂકું છું. બસ તો મુકાઈ જાય પછી હું કમ્પ્લીટ લુક તમને બતાવીશ. હવે ચાલો નાસ્તો કરી લઈએ. તો અહીંયા ચાલી રહી છે અમારી મહેંદી અને મમ્મી ક્લાસીસમાં અત્યારે આઈ શેડો છે શીખવાડે છે અને મહેંદીના ક્લાસીસ પણ ચાલે છે. તો એક બાજુ છે અમારા મહેંદીના સ્ટુડન્ટ્સ છે એમનો વર્ક કરે છે. હવે તો ઘણી બધી સારી મહેંદી છે આવડી ગઈ છે, કેમ કે અડધો ક્લાસ એટલે કે મહિનામાંથી 15 દિવસ તો કમ્પ્લીટ થવા આવ્યા છે. અને અહીંયા જો અમારે બંને બ્રાઇડની મહેંદી થઈ ગઈ છે કમ્પ્લીટ. આ જે મહેંદી છે તમને કેવી લાગી તમે કમેન્ટમાં જરૂર જણાવજો. હાથમાં મેં મૂકી છે ને પગમાં પીએ મૂકી છે. તો ફાઇનલી જો મહેંદી મુકાઈ છે ને હવે અમે પણ જાય છે ઘરે. ફૂલ થાકી ગયા, વાગ્યા છે 10. બપોર 3 વાગ્યાને મહેંદી મૂકતા હતા. અને તમને પણ મહેંદી કેવી લાગી તમે કમેન્ટમાં જણાવજો. ચાલો હજી ઘરે જઈને જમવાનું બાકી છે. જય દ્વારકાધીશ. સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઇટ્સ અનધર ડે. કાલે તમે જોયું હતું કે 2 બ્રાઇડને મહેંદી મૂકી, પછી ઘરે ગયા અને પછી અમે જમવાનું નહોતું બનાવ્યું, પાઉંભાજી બસ મંગાવી, રોટલી બનાવીને ભાજી ને રોટલી ખાઈને સૂઈ ગયા હતા. હવે અત્યારે વાગ્યા છે 12. મમ્મીને બધા ઘરે છે અને હું અહીંયા આવી છું બિકોઝ અત્યારે કાલનું એટલું બધી મેસેજ થઈ ગયું છે બધું, કેમ કે બધાને મહેંદી મૂકી, બધામાં મહેંદી છે. ખાલી કોણ બધામાં ઉડે છે. એક તો અમારે પાછા મહેંદીના સ્ટુડન્ટ્સ પણ આવે છે મહેંદી શીખવા માટે, તો એમના પણ મહેંદી છે, બધામાં ઉડી હોય છે અને એ બધી છે. તો બસ હું આવીને અત્યારે જો સાફ સફાઈ કરું. એક તો ગરમી બહુ જ છે, તમને દેખાતું જ હશે. અને અત્યારે અહીંયા એક તો અમારે ડાયરેક્ટ ઉપર અગાસી છે, તો એના માટે અને બધામાં કાચ જ છે, આખું મિરરનું છે, તો વધારે તપે છે. અને ચાલો તો હવે હું આવી ગઈ છું, તો સાફ સફાઈ કરી લઈએ. આજે સાંજે પાછા મહેંદીના ક્લાસીસ ચાલુ છે અને મારે અત્યારે પાછું અહીંથી સાફ સફાઈ કરી અને અત્યારે તો મારા ઘરે જતી રહીશ, પછી પાછી સાંજે આવીશ. તો તમે બધા બની રહેજો બ્લોગમાં. આજના દિવસમાં હું બધા જે અમારા સ્ટુડન્ટ્સને અમે શું શીખવશું હું તમને બતાવીશ. અમારા ક્લાસીસનું આજે હું તમારી સાથે બધું શેર કરીશ. તો એ જોવા માટે તમે બધા બની રહેજો અમારા બ્લોગમાં. અને આજે સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ સાથે અને રિલેટિવ્સ સાથે. તો ચાલો કામ કરી લઈએ. સો ફાઇનલી જો આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. અત્યારે જે આપણે પાર્લરમાં આવી રીતે સેટઅપ રાખેલું છે, ત્યાં એક ચેર અને મિરર છે, પછી આ સાઈડ એક ચેર અને મિરર છે અને અહીંયા છે. એટલે એકસાથે 3 ક્લાયન્ટને આપણે લઈ શકીએ અલગ અલગ ચેર પર. એક સાઈડ મેકઅપ ચાલતું હોય તો આઈબ્રો પણ કરી શકીએ અને કોઈને હેર કટ કરવા હોય તો એ પણ કરી શકીએ. તો પહેલાં આપણે જ્યાં પાર્લર હતું ત્યાં થોડીક ઓછી સ્પેસ હતી, અહીંયા વધારે છે. તો અમારા સ્ટુડન્ટ પણ એડજસ્ટ થઈ જાય, ક્લાયન્ટ્સ પણ એડજસ્ટ થઈ જાય અને વેઇટિંગમાં બેસવાવાળા પણ
એડજસ્ટ થઈ જાય. સો ચાલો, સાફ સફાઈ થઈ ગઈ છે. સો મારા મંદિરના જે સ્ટુડન્ટ્સ છે એ આવી ગયા છે અને જો અત્યારે એ કરે છે બધા પોતપોતાના હાથમાં મહેંદી. આજે મેં હાથમાં મહેંદી કરવાનો ટાસ્ક આપ્યો છે, બાકી હું બુકમાં કરાવતી હોય. અને અહીંયા મમ્મી કરાવે છે હેર કટની પ્રેક્ટિસ. તો તમારે પણ ક્લાસીસમાં જોડાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી. અને અહીંયા બસ અચાનક જો આવી ગયું છે મારે એક મહેંદીનું ક્લાયન્ટ, તો હું એને મૂકું છું મહેંદી. એને હું વેસ્ટર્ન અને સિમ્પલ મહેંદી મૂકું છું. તો આવી મહેંદી તમને ગમે તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. આમાં જસ્ટ પેજ આવે અને વચ્ચે ફ્લાવર્સ આવે, જે બહુ ભરચક પણ ના લાગે અને સાવ સિમ્પલ પણ ના લાગે. તો તમને કેવી લાગી આ મહેંદી તમે કમેન્ટમાં જરૂર જણાવજો. સો આ છે અમારી એન્ગેજમેન્ટ બ્રાઇડ. આ એનો બિફોર લુક છે અને આ છે એનો આફ્ટર લુક. તો આ મેકઓવર તમને કેવું લાગ્યું એ પણ તમે કમેન્ટમાં જણાવજો. આ એન્ગેજમેન્ટ બ્રાઇડ છે. એન્ગેજમેન્ટ બ્રાઇડના પણ અલગ અલગ પેકેજ આવે છે. અને અત્યારે આવી ગઈ છું હું કોલેજથી જઈને પાછું મારે 2 મેરેજ બ્રાઇડ્સ છે એને પણ રેડી કરવાની છે. અને આ કઈ કોલેજ છે તમને ખબર હોય તો તમે કમેન્ટ કરજો. સો હેલો એવરીવન. જો અત્યારે હું આવી હતી કોલેજે, મારું થોડુંક કામ હતું. એક એન્ગેજમેન્ટ બ્રાઇડ હતી એને રેડી કરી લીધી. હવે ઘરે જઈને 2 મારે બ્રાઇડને રેડી કરવાના છે, મેરેજ બ્રાઇડને. તો ચાલો, હવે મારું કામ પતી ગયું છે કોલેજે, તો હવે હું જાઉં પાછી પાર્લરે. અને બ્રાઇડ પણ આવી ગયા હશે, મમ્મી હેન્ડલ કરતી હશે, તો હું પણ પહોંચી જાઉં. તો તમે બધા બની રહેજો અમારા બ્લોગમાં. સો અવર બ્રાઇડલ ઇઝ ઓલરેડી હિયર. તો ચાલો હવે એને આપણે રેડી કરવાની છે. જો બેને મહેંદીમાં આવી ગયો છે ફૂલ કલર મસ્ત પાછળ. હવે આપણે રેડી કરીએ તો સો ફાઇનલી 2 બ્રાઇડની મેકઅપ અને હેરસ્ટાઈલ થઈ ગયું છે રેડી. પણ એનો ફાઇનલ લુક જોવા માટે તમારે જવું પડશે અમારી ઇન્સ્ટા આઈડી પ્રિયંકા બ્યુટી કેર પોરબંદરમાં. સો તમને કેવું મેકઓવર લાગ્યું તમે જરૂરથી જણાવજો. ચાલો, તો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.